केवल स्टेटस पर ही नहीं जमीन पर भी पेड़ लगाया है, केवल स्टेटस पर ही नहीं जमीन पर भी पेड़ लगाया है। कैसे बचेगा पर्यावरण, करे उसकी पहल, कैसे बचेगा पर्यावरण, करे उसकी पहल। हर हाल में बचाना होगा पृथ्वी वन और जल, हर हाल में बचाना होगा पृथ्वी वन और जल, तभी सुरक्षित हो सकता है आने वाला कल। नमस्कार મિત્રો, જાનવી જાણવાના તમને સતત પ્રણામ। આજે હું તમને સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશેના બે શબ્દો કહેવા માંગુ છું, તેને શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી। આપણી ચારે બાજુ જે કંઈ પણ છે, જેમ કે જૈવિક, અજૈવિક, કુદરતી તથા માનવ સર્જિત, તે બધાને આપણે પર્યાવરણ કહીએ છીએ। પર્યાવરણથી આપણે બધા લોકો સંકળાયેલા જોવા મળીએ છીએ। કુદરતી પર્યાવરણમાં ઝાડ, પાન, હવા, બગીચાઓ વગેરેનો સમાવેશ થાય છે। પૃથ્વી પર સજીવ સૃષ્ટિને ટકાવી રાખવા માટે પર્યાવરણ પ્રકૃતિનું એક કિંમતી નામ છે। પર્યાવરણના કારણે આપણે જરૂરી હવા, પાણી અને ખોરાક વગેરે જેવી મૂળભૂત આવશ્યકતાઓ પૂરી થાય છે। આપણું સ્વસ્થ જીવન ટકાવી રાખવા માટે પર્યાવરણ આપણી મહત્વની ભૂમિકા ભજવે છે। માણસ પ્રકૃતિ દ્વારા બનાવવામાં આવેલો છે। સૌથી બુદ્ધિમાન પ્રાણી ગણવામાં આવે છે। એક તરફ જોઈએ તો તેમણે વિજ્ઞાનનો ઔદ્યોગિક વિકાસ કર્યો છે, તો બીજી બાજુ જોઈએ તો તેમણે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ પણ કર્યું છે। ઔદ્યોગોમાંથી નીકળતો ધુમાડો અને દૂષિત પદાર્થો તે પ્રદૂષણને જન્મ આપે છે। આના કારણે જળ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ થાય છે। જંગલો કપાવાના કારણે માટીનું પ્રદૂષણ થાય છે। આવા પ્રદૂષણો આપણા શરીર માટે ખૂબ હાનિકારક છે। સંતુલન આપણી સુખાકારીને સીધી અસર કરે છે, દાન કરે છે। આપણા સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આપણે રોગોના ફેલાવાને અટકાવી શકીએ છીએ, વાયુ પ્રદૂષણ ઘટાડી શકીએ છીએ અને આવનારી પેઢીઓ માટે સુનિશ્ચિત કરી શકીએ છીએ। પૃથ્વીના કારભારી તરીકે કામ કરવાની તમામ જીવસૃષ્ટિને ટેકો આપતી ઇકોસિસ્ટમનું સંરક્ષણ અને સંવર્ધન આપણી જવાબદારી છે। આપણે ચોક્કસ પ્રવૃત્તિઓની હિમાયત કરવી જોઈએ, આપણા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવું જોઈએ અને આપણા પર્યાવરણીય સંરક્ષણના પ્રયત્નોને પ્રોત્સાહન આપવું જોઈએ। હવે અંતે હું એક પંક્તિ કહીને જ મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરીશ कि पेड़ हमारी मित्र है, पेड़ ही हमारी शान, कि पेड़ हमारी मित्र है, पेड़ ही हमारी शान, पेड़ की रक्षा करो इसमें ही सबकी शान, पेड़ की रक्षा करो इसमें ही सबकी शान। बहुत हुई नादानियां, अब हम ही समझने का प्रयास करते हैं, बहुत हुई नादानियां, अब हम ही समझने का प्रयास करते हैं, जो दिया है प्रकृति ने हम उसका धन्यवाद करते हैं, जो दिया है प्रकृति ने हम उसका धन्यवाद करते हैं। नई सदी ये पूछती है कि काम कौन सा है, नई सदी ये पूछती है कि काम कौन सा है, तब की धरती कह रही है सिर्फ पेड़ लगाओ एक, तब की धरती कह रही है सिर्फ पेड़ लगाओ एक। आभार। अस्तु। जय हिंद। खूब खूब सारा मंतव्य भाई ने अपने कार्यों खूब सरस कार्यों में